ડુમસ વાય જંકશન રોડ ઉપર સીએનજી કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો। જો કે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે ડુમસ વાય જંકશન રોડ ઉપર સીએનજી કાર પસાર થઈ રહી હતી। દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। મારું નામ પીએન પટેલ, વિસુ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર। હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું, તો મગદલા ગામ હોલિક્સ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી, ત્યાં મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી ને કંઈક પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર, એટલે કોઈ જાનહાની કે ઈજા થઈ નહીં હતી। સીએનજી કાર હતી એટલે થોડોક સમય લાગ્યો ભલોતા। એ કેટલા લોકો સવાર હતા આમાં? લગભગ એ લોકો 4 વ્યક્તિ હતા અંદર, કંઈ સ્કૂલમાં કંઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા। આમાં કોઈ જાનહાની કોઈને ઈજા પહોંચવામાં આવી છે? આમાં જાનહાની કે ઈજા કોઈ થઈ નથી। જે ફાયરની ટીમે કઈ રીતે આમાં કામગીરી કરી હતી? જે સળગતી હતી એટલે પાણીનો મારો કરી અને આગ હોલી કાઢેલી અને સીએનજીની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો।